નમસ્કાર મિત્રો, આપણે ફરી નજર હળવદના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ છીએ અને આ બંને ગામ વચ્ચે આપણે વાત કરીએ તો હળવદ રણમલપુર ગામ, એંજાર ધાંગધ્રાનું ગામ છે. બંને તાલુકામાંથી પ્રાંત અધિકારી શ્રી તેમજ બંને તાલુકાના મામલતદારના પ્રતિનિધિ એટલે કે ધાંગધ્રા મામલતદાર સાહેબ તેમજ બધા જ બંને ગામના આગેવાનો પણ છે. પાણીનો પ્રશ્ન છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ ને આપણે અગાઉ પણ વિડીયો તમે જોયો તો ફરી એકવાર કહીએ કે આ તમામ અધિકારીઓની ગાડી છે અને એકવાર ફરી હું તમને ફરીથી કરાવું. આ હળવદ ટીડીઓ શ્રી હળવદ તાલુકાના, એસડીએમ હળવદ તાલુકાના અને પોલીસ એટલે કે હળવદ પોલીસની ગાડી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પ્રતિનિધિ છે. ધાંગધ્રા પ્રાંત અધિકારીની આ કાર છે. બધા કારનો હું તમને પરિચય પણ કરાવું, સાથે જ મામલતદાર શ્રી બંને ગામના આગેવાનો પણ છે. અહીંયા લાઈવ બતાવે છે. બંને ગામના આગેવાનોની બેઠક સાથે જ બંને એસડીએમ બંને તાલુકાના મામલતદારના પ્રતિનિધિઓની પણ વાતચીત ચાલી રહી છે અને યોગ્ય નિકાલ લાવવા માટે થઈ લાઈવ તમે જોઈ રહ્યા છો નજર હળવદના માધ્યમથી. રણમલપુર ગામના આગેવાનો તેમજ એંજાર ગામના આગેવાનો વચ્ચે યોગ્ય નિકાલ. બધા લોકો સાહેબના માણસો છે તેને તગડી મૂકી ગયા આ બધા અમને રણપુરના પાર્ટીને બીજાને કાઢી નાખો. બે ચાર હોય તો બોલાવી લો, બોલાવી લો હોય તો બોલાવી લો. અરે બોલાવી લો, બે જણા રહી ગયા હોય તો બોલાવી લો. રણમલપુર ગામના અને મેં કીધું એમ એંજાર ગામના બંને આગેવાનો, બંને પ્રાંત અધિકારી, બંને મામલતદારના પ્રતિનિધિ
કર્યું તું કેટલું કર્યું તું એ લોકો એવું કહે છે કે ભાઈ કર્યું નહોતું જે તે વખતે અરે કર્યું તું પણ ગયું નહોતું પાણી તૂટે જ નહીં સાહેબ ઊંધા તારે તો જવાનું નથી ગમે તેમ કરો તૂટી જાવ અમે જીસીબી લઈને ખર્ચો કરીને અમે તો અમારી વાડીઓ ભરે એટલે અમારે એવું પાણી કાઢી ઈ હતા લોકો એક જ બોલો ઈ લોકો હતા ને અમે હતા બધાથી પાણી સહમતીથી કાઢવાનું નક્કી કર્યું અમે જીસીબી આપ્યું બધું કમ્પ્લીટ પાણી જ જીવ નહીં બે આ વાડી લગીને પાણી ભરાતું એને બદલે બે વાડી વધારે ભરાણી અને પછી તૂટી ગયું પાણી ચડવાનું નથી અમારે તૂટી ગયું પછી તમે ક્યાં સુધી આમ થશે અમે ઠેઠ ઓલા પણ ગટર આવે ને અહીંયા લગીને કરેલું ઠેઠ લગીને સાફ કરેલું પાણી આગળ બીજી 100 વીઘા હિટાચી લાયા હતા અને 100 વીઘા જમીન બીજી બગડી બીજું કર્યું તું આ પાણી આપણે આ જીસીબી અડધે મૂકી દીધું અમે તને નહીં સાહેબ તમે શાંતિ રાખ જેવાની ક્યાં કથા કરતો હું એન્જરનો છું પેલા હા તો પછી તો વાત તમને એમ કે તઈ તમને તમે કે તમે કયો તો તમને તો કીધું ને ના ના તમે તું કરો હા તમે કઈ ચાલે ભાઈ હા બાકી મર્યાદા શાંતિ બે હા એ વાત સાચી તમે તમે કઈ વાત કરો હા બસ સાહેબ હવે પેલા એને બોલવા દે તમે બોલો વચ્ચે કોઈ બોલતા નહીં પછી તમે બોલશો એ વચ્ચે નહીં બોલે હાલો ભાઈ મંડો બોલો એક જ જણો બોલજો તમારે અમે સાહેબ એ લોકોને કીધું અમે સહમતી કરીને દરબારે છે સાહેબ અને અમે બધા હિટાચી નાખીને પાણી કાઢવાનું કર્યું પેલા પણ પાણી જે આ સર્વે નંબર લગીને ભરાતું હતું ને એ આગળ થોડુંક જઈને પાછું પાણી તો આગળ જવાનું જ નથી કારણ કે ધાર ઊંધો છે કેનાલ આમાં લે આપણે પાણી ઊંધું કાઢવાનું 14 કિલોમીટર પૂરાના વોકરા લગીને તો પાણી જાતું નથી તો બીજી 100 વીઘા અહીંયા બીજા ડાયરમ ભરાણા અને અહીંયાથી આગળ પાછું તૂટી ગયું આ જગ્યાએ અને આ ભાઈ કહેતા હોય તો 42 વર્ષમાં આ બંધપારો થયો એમાં 38 વખત બંધપારો તૂટ્યો હોય અને નો તૂટ્યો અંજાર વાળા કહે તો અમે અહીંયાથી ઘરે વહી જઈએ અને નો તૂટ્યો દીવડે એમ કે ન તૂટ્યો પાણી જીવ નથી ક્યારે ચોખ્ખું કર્યું છતાંય નથી જીવ સાહેબ અમારો દર વખતે મોલ ફેલ થાય અમે ગઈ વખતે વિડીયો ઉતારીને તમને આપ્યા બધા આખા ગુજરાતમાં વહી ગયા એવી રીતે અમે આપ્યા પણ પાણી જાતું ને નગર આજ જાતું તમે આજ જવા દે અમને કોઈ વાંધો નથી પણ જાતું નથી સાહેબ આપણે ખોટી મહેનત કરીને શું કહે એમને ખબર એક વખત આપણે કરી ચૂક્યા છતાંય નથી જાતું હવે એ લોકોને કાઢવું હોય તો એ હવે તમારો અધિકાર આમાં તમારે શું કરવું શું ન કરવું તમારે નિર્ણય લેવાનો અમે તો અમારી રજૂઆત કરી કારણ કે આ બીજું હજી તમે આગળ કરશો ને તો હજી બીજી 100 વીઘા વધારે ભરાય છે આ ભરાઈથી બીજી 100 વીઘા વધારે ભરાય બાકી પાણી તો નથી જવાની 14 કિલોમીટર ઊંચું જ નથી જવાનું આ અમારી રજૂઆત છે બીજું બોલો અમે સાહેબ ઈ હોય માપણી કરો તમારા તમે લઈ લો માપણી કરાવી લો ઈ હોય તમારો મારા સુધી અમારી જમીન આવે એ વાત કરે છે તો 4 વર્ષ પહેલા એમની કોઈ અરજી બતાવે અથવા એ પ્રૂફ બતાવે આ 42 વર્ષનો છે 4 વર્ષની આગળ વહી જઈએ આપણે 5 વર્ષની પહેલાનું એ બતાવે કે અમારે આ તકલીફ થતી હતી બરોબર એમ કે છે ને 38 વાર તૂટ્યો અમે એમ કહીએ છીએ ખાલી 4 વાર તૂટ્યો કેટલી વાર હા જો ઈ પાકું નો જો 2 વર્ષ પહેલા આ 2 વર્ષ પહેલા બરોબર ઈ પહેલા જો કુદરતી વરસાદ જયારે બહુ પડે તો આનું કોઈ નક્કી રહે નહીં એટલે ત્યારે એવી રીતે તૂટેલો છે અત્યાર લગીનમાં જો 2 દાન જ મારી ઉંમર 40 વર્ષ તો 40 વર્ષમાં હું એમ કહું છું 2 વાર તૂટ્યો તી પહેલા તૂટેલો છે પણ તી પછી પાછું રાહત કામ કરે ને આ તેને એને થોડોક ઉપર લીધો તો ત્યારે સાફ રાખતા હતા બધા હાલતા હતા પૂછી જુઓ એ લોકોને કે ભાઈ અંદર હાલતા હતા તો રસ્તો કમ્પ્લીટ હતો બધા ગાડા લઈને હાલતા હતા તો તેથી હાલ એવું રહેતું હતું પાણી કમ્પ્લીટ વહી જતું હતું હવે બધાને હાલવાનું બંધ થઈ ગયું તો કોઈ સાફ નથી કરતું એટલે આ ભરાવાનું ચાલુ થયું અને બીજું એ જે કે છે અહીંયાથી તમે 200 જેટલી કે ને 100 વીઘા જમીન એ હો નહીં એને ટપીને તમે જોઈ લો ને તો એથી આગળ કોઈ પાણી નથી ભરાતું તો એનું કારણ શું એથી આગળ કોઈને પાણી ભરાતું જ નથી તો એનું કારણ શું કે એ પાણી બધું વહી જાય છે તો જ નથી ભરાતું તો આપણે અહીંયા પહોંચી જઈએ કમ્પ્લેટ ઊંડું કરાવીને તો એ પાણી વહી જવાનું છે આપણે લંબાઈ નથી જોવાની કે પાણી ક્યાં આપણે લઈ જઈએ છીએ પણ પાણી જાય છે એ જ ખાલી જોવાનું ને લંબાઈ જોઈને શું આપણે કામ છે અહીંથી તમે ખાલી 4 વાડીઓ મૂકી દો પછી કોઈ ભરાતું જ નથી તો એનું કારણ શું કમ્પ્લેટ નીકળી જાય છે બંધપારો તમારો અહીંયા છે તો એ તો તૂટતો નથી તો અહીંયાથી એ જ લોકોએ એમ કેવું તો કહેવાય કે બુરાણ એટલું બધું થઈ ગયું છે સાફ કોઈને કરવું નથી તો એનઆર વાળા તો કઈ સાફ કરવા આવે નહીં કે હાલો તમે પાણી કાઢો છો ને સાફ અમે કરી દેવું બંધપારો અમે નાખી દીધો છે તમે તો એ તો અમે લીધું નથી તો મારે પાણી કાઢવું છે સાફ તો મારે એટલું જ મારે કરવું પડે આગળ કેમ નથી ભરત આગળ સાહેબ જમીન કમજોર છે ઊંચી પડે છે જમીન ઊંચી છે
હવે જમીન ઊંચી અહીંયાથી પાણી આમ તમે જોવા જાવ ને તો તમને ગટર સાફ દેખાશે. તમે રજૂઆત ગામમાં આવો. ઈ ઊંચી છે તેના પછીની એનથી ઊંચી હોય ને હા એટલે લિંક જ પાણી જાય એટલે અહીંયા નહીં આમ બે ધાર છે આમ સમજ્યા સાહેબ, આ તમે- અહીંયા બીજા બોપર વાઘાટનું ને ઈ બધું પાણી અહીંયા આવે છે એટલે ઈ પાણી લાઈન ઉપર વહી જાય બધું અને અહીંયા આ પાણી જાય એટલે શું હાલત થાય બે ગામના પાણી અહીંયા આવે જ છે અહીંયા જાય છે સાહેબ. બીજું એક તમને કહું, એક જ મિનિટ. પાણી આવે ને ત્યારે તમે આવો બોલાની વાત આ બોલા ને કીધા કે કેવી મજા આવે અમે કહીએ સાચી હવે બીજું અમે ખેડૂત હવે વરસાદ ખાવા દો હવે પાણી ભરે પાણી તમારે ભરાવાનું જ છે. અમે ભરાય છે. અમે એમાં હાથ પાડી નહીં સાફ કરીને ઊંડો ઉતારો પડે તો ન પડે નકર તો ભરાઈ જાય જે ગટર ભરાય છે, ડૂબાય છે, પણ તમે સાફ નથી કરતા. રજૂઆત અહીંયા ત્યાં વાત નથી કરવી આપણે તમે સાફ કરીને ઊંડો ઉતારે તો થઈ જાય. બરાબર તમારાથી નથી સોલ્યુશન એટલે જ સાહેબ આવ્યા. હા, હવે સાહેબ અને બીજી વાત બીજી વાત એમને 14 કિલોમીટર કીધી ને 14 કિલોમીટર અહીં 3 કિલોમીટર નથી હાલો આપણે જોવા જઈએ કેમ કે 14 કિલોમીટર ભાઈ બોલ્યા ને એટલે આપણે તો કુડા તારા ગામમાંથી તારે કાઢવાનું છે આપણે મારા ભાઈ વાત નહીં કરવાના આમ દાદાગીરીની મને જો દાદાગીરી હોય તો સાહેબ આવવું પડે. ખેડૂત તરીકે તમે હાથ લાંબો કોઈ ન કરો. આપણે તો પણ એમ નહીં આપણે સમજૂતીથી પાણી કાઢવાની છે. ભાઈ તમે કોઈ લાંબો હાથ ન કરતા તમે એ નવદીપ કાંતિથી નહીં ઓલી એમ નહીં વડીલ બોલે છે. હાલો સાહેબ બોલો. તમે શું કહો હું એમ કહું છું કે તમે કહો કે શું કરીએ તો હા તમે કયો હાલો શું કરીને પ્રશ્ન સોલ્વ થાય હા સોલ્યુશન આપો હાલો આપો અમે પાણી નિકાલની વાત કરી પણ પાણી નિકાલ કઈ રીતે કરો અમે તો અમારી જિંદગી પાણી અહીંયા જાતું જોયું અમે તો ઈ સ્ત્રીને અમે તો બીજું કઈ જોયું ને પાણી આમ હવે સાહેબ બરોબર એમને જ બોલવાનું. એમને ખબર પડે કે જમીનમાં હાલવાનું છે. જે વસ્તુ બંધ થયું હોય ખોલાવવા માટે અમે કામ કરીએ તો બંધ શું થયું એ તમારે કેવું પડશે અમે તો અહીંયા હોય નહીં તો અહીંયા રોજ જોતા હોય ને અમને આઈડિયા હોય ચોમાસા ટાઈમે તમે અહીંયા ભોગવતા હોય એ તમારે કેવું પડે ક્યાંથી અમે જો જૈનમાં જીતું અમે અહીંયા જોયું સાહેબ અમને આગળની કોઈ ખબર નથી અમે તો કઈ અહીંયા તમે જો તમારી અહીંયા પોદાણ કામ કઈ કરવું હોય ને પાણી નો ભરે મોલ ભરી જાય એની ઉપર લેખિત આપવું પડે કાકા હું એમ કહું પાણી છું, નો જાય તો મારી વાત સાંભળો સ્પેસિફિક કે ભાઈ સર્વે નંબર 15 માં જો આમ પેરી પાડો એના પછી 16 ને 17 તો તમારું પાણી નીકળી જશે મારે એ રીતનું જોઈએ ઈ વાડી એ તમે આપી શકશો ભાઈ એક મિનિટ અરે મને તો બોલવા દે નાકા જલ્દી આવી ભાઈ આવી જાય છે સાહેબ. ભાઈ જેને પ્રશ્ન છે એને સોલ્યુશન ની ખબર છે કે નહીં હું એ જાણવા ઈચ્છું છું અને જો એને ખબર હોય તો અમને કે તો અમે એ રીતે કરી દઈએ પાણી અમારે તો એક ભાઈ નિકાલ હોવો જોઈએ. કાકા હું તમને એ જ કહું છું અમે ગમે ત્યાંના સોલ્યુશન લાવો બોર કરો કે નાલા કરો કે ગમે તે કરો પાઇપલાઇન નાખો અમારે પાણીનું સોલ્યુશન એક વાત ન હોવો. હાલો હવે તમે બોલતા હવે સાહેબ એમને એવું કીધું બોલો તો. એમને- સાહેબ ને મતલબ સાહેબ એમને એવું કીધું કે ભાઈ એમને આગળ નથી કાઢવા દેતા બરોબર તો એમની સીમાડાની જમીન છે એમની જ જમીન છે એમને નથી કાઢવા દેતા કેમ કે નુકસાન થાય તો ઓનિકોલ નુકસાન નહીં થાય મને એક વાતનો અને જો એ એમ કહે છે કે અહીં નુકસાન થઈ છે તો અમને લેખિતમાં આપો ગાલો અહીંયા નુકસાન નહીં થાય અમે તમતા તૈયાર છે ચાલો કાઢી નાખો આપી એકસો તમે તો અહીંયા એમના કેમ કે અહીંયા જે નથી થતું રસ્તો અહીંયાથી છે, જાજુ રસ્તો અમારે આપણે થઈ કઈ રસ્તાનું નાલું મૂકી આપો, શકીએ હાલો. આપણે. રસ્તો ખોદ નાખી. તો અમે જવા દઈ હાલો તમે કુડાવર ન જવા દે આપણે માની લઈએ હા એમ તો અમારે જવા દો. શામળામાં જાય પાણી હવે કોઈ નો ના પાણી પુરાવાળા ના પાણી હાઈ બસ કરે. બીજું સાહેબો રહે છે. આપણે આવા સાહેબો જો અહીંયા નથી રહેતા. એમ જો જવા દો આપણે આજે કહું એ પાણીનો
પૂછવા આવ્યું હતું બાબુને કે આ હાઈવે હતા રિપેર કરવામાં રિપેર હવે આપણે રિપેર ઉભો રે જેઠાલાલ રિપેર કર્યું રિપેર 4 વર્ષ પહેલા આપણે રિપેર કર્યું આપણે 4 વર્ષ પહેલા રિપેર કર્યું એક જ મિનિટ 4 વર્ષ 1 મિનિટ સાહેબ એને જ પ્રશ્ન કરો આપણે કાલ ગયા વર્ષે બંધ ખાલી પ્રશ્ન કરો ગયા વર્ષે બંધ કરો 4 વર્ષ પહેલા આપણે સાફ કર્યું પછી પાણી ભરાનું ક્યાં વધારે ટીલી નાલામાં હું તને એક ટૂંકો દાખલો દઉં ભેરા હતા પણ સાહેબ એ ભેરા હતા કામ કરવામાં ભેરો રહ્યો છું આ ભાઈને એમણે કીધું તમે ભેગા બરોબર છે ઈ કે ભાઈ અમુક નથી સાફ કરવા દેતા અમુક લાઈનો આવે દરબારોની મેં કીધું જેની લાઈન આવે એની જવાબદારી મારી એક દરબારે એવું કીધું હતું કે આ લાઈન નો નીકળે મેં કીધું આ લાઈન રહીને મીડિયા ચાલુ ન કરું બે ગાયરું એવું કીધું નો નીકળે મેં 20 મિનિટનો ટાઈમ 21મી મિનિટે હિટાતી હતી તારી લાઈન હું ખોદ નાખું તો એ પૂછવા નહોતો રહ્યો અને પેલા ખોદી નાખી હતી ને લાઈન કાઢ નાખી હતી બધી બરોબર પછી નાલું રહ્યું જગ્યા મોટી હતી અંદર હિટાતી હાલ્યું જતું હતું એ નાલે જતા નાલું થઈ ગયું હાંકડું પછી મારે સંબંધ એવું નથી કહેતો હું આ બધાએ નાનું સાંકડું એટલે ઓલું જે ઓલું બરોબર છે મારે હરોજ નામની 2 ફૂટના સંબંધ છે એટલે નાલાનો પ્રશ્ન આવ્યો નાલે હું ઉભો રહી ગયો આપણે મેં કીધું નાલા વાળા નાલું જાય કામ કરવા દે એ હું બધું કરાવું મારા ગામના એક ખેડૂતે રાતે મોટર મૂકી દીધી એ ઓકરામાં આમાં કે અહીંથી હિતાથી નહીં હાલે મેં કીધું જેસીબી સાફ કરાવશે એ જવાબદારી મારી એટલે અમારા સાઈડ નું અમે બધું કરી દીધું અમારે તરફથી એમને આપી દીધું આપણે મપાવી લઈ તમે મપાવી લ્યો અમે મપાવી લઈ તમે 10 ફૂટ જગ્યા મૂકો અને પાણી રે તો કયો તો તમે કયો ને એક નહીં 10 ફૂટ જગ્યા મૂકી દો અત્યારે અમે અમારી પાસે તો છે ટીપો અમે લઈને આવ્યા છીએ માપણી સીટ હવે તમે એક ખેતર બતાવો કેટલા મપાવ્યા બીજા નથી કોઈ બીજા નથી મપાવ્યું બધાય મપાવી લઈ સાહેબ એક તો જોયું મેં આપણે એ મપાવી લઈ ત્યાં બંધપારો અત્યારે સામેની સાઈડમાં છે ત્યાં સુધી 32 ફૂટની જગ્યા છે એ બંધપારાની સાઈડ અત્યારે અમારી માલિકીમાં છે સામે રહી તો એ 10 ફૂટ જગ્યા મૂકે તો હું એમ કહું છું તો અત્યારે વચ્ચે જે હોય 20 ફૂટ હોય આ 10 ફૂટ મૂકે 40 ફૂટની જગ્યામાં સાહેબ તમે કયો એટલું પાણી નીકળી જવાનું પણ પહેલી વસ્તુ એ કે એમાં હજી તો માર્ગ છે અમે 30 ફૂટ મૂક્યા ને પછી અહીંયા ગાડા માર્ગ છે કાયદેસર એ તો એમને મૂક્યો જ નથી માર્ગ હતો પૂછો એમને તમારો માર્ગ ક્યાં છે આ કેનાલ તમારો આ તો કેનાલ થતા હોય રસ્તો બાકી કાયદેસર તો ઈ છે એમનો જગાલાલ સાંભળો આ તો કેનાલ થતા વાત નથી કરો તમારે શું લેવા એની હું કેવા વાત કરું આ કેનાલ નહોતી તો એમનો માર્ગ એટલે એમને માર્ગ એ ખેડી નાખ્યો અને બંધપારો જગ્યો ટૂંકો ગયા વર્ષે ક્યાં તૂટ્યો તો એ અમને દેખાડી દે હાલો ગયા વર્ષે દર વર્ષે તૂટી જાય ગયા વર્ષે કઈ જગ્યાએ તૂટ્યો તો અમને બતાવી દે હાલો તોય અમે એગ્રી થઈ ગયા હાલો એ જ વાત છે ક્યારેક બને ને ગયા વર્ષે વરસાદ ઓછો હતો ના ના ઓછો હતો તો ગયા વર્ષે કેવો વરસાદ ઓછો હતો સાહેબ બોલવા પછી સાહેબ આગળ વધે એને કઈક 10 ફૂટ નો એની વાત થઈ જાય નો પેલી બાજુના ખેડૂતો કોઈ હેરાન કરે તો આ બાજુના કરે તમે એગ્રી છો કે નહીં તો આગળ વાત વધારીએ આખું ચોખ્ખું ઠેક સુધી કરાવી નાખો જેનું જે હું આવતું બધું આપણા ઘરનું પાણી જ ન જાય એમ પ્રશ્ન જ આપડા બધા લોકો શું કે ઘરનું પાણી નો જાતો કાઢ દો હોરું પાણી હાલો તમે બરોબર અમે 40 વર્ષ ચમક્યો છે 4 વર્ષનું કે તમે 40 વર્ષનું કયો હેરાન તો થાય જ નહીં એ તો હકીકત છે ભાઈ એકલા બોલો ભાઈ પાછો વાત જે તે વખતે કઈક વિચારીને તો બનાવ્યું હશે ને બે ગામના અગ્રી હુકામ થયા એ બનાવ્યું શું કામ બરોબર છે સાહેબ ની વાત 100%
બોલો. જોઈ નીકળો તો બનાવ્યો હોકા. આગળ આવવા દેવાનું કારણ કે બીજું માનો કે તમે આમ કહો છો કે ન્યા ક્યાં નિકાલી ઈ તમારે જેમ સાહેબે કીધું કે ભાઈ મને સર્વે નંબર સહિતની વિગત તમારે આપવી પડે કે અહીંયા હતો અગાઉ નિકાલ હવે બંધ થઈ ગયો. બીજું તમે એમ કહો તમે ગોતી લ્યો એવી રીત ન થાય. એટલે તમને બતાવી કે એ તો સ્વાભાવિક છે ને. નિકાલ હતો પણ ગઈ સાલની આગળની સાલ ત્યાંથી પાણી નીકળી ગયું 2 વર્ષ નીકળી ગયું. હા બરોબર. હવે નીકળી ગયો બહુ ભર્યો સાહેબ. હું તમને કહું હવે એક મને હું મારી પાસે 5 રૂપિયાનો વેત નથી. મારું પાડામાં બંધ તૂટી ગયો છે અને ફલાણા ભાઈ એમ કે આ બંધ પારો હાંકતા નહીં તમને 5-10 હજાર અમે આપી દઈ અને ચોમાસામાં હંધાયો હોય તો એમને પૈસા આપે એ જે ભાઈને તૂટ્યો ને એ ભાઈને ચડી લેવાનો વેત નથી. એટલે એને ઈ સાલી બંધ પારો એમને રિયો તૂટેલો એમને પૈસા આપ્યા હતા એને પૈસા આપ્યા હતા જે આપ્યા એને હું લઈ આવું કયો તો એ ખેડૂત નહીં એમ કે ગામન પૈસા આપ્યા પછી પાછળ ધોવાના એના પછી કે અહીંયા તૂટેલો તો ઈ આપણા સર્વે નંબરમાં તૂટેલો સર્વે નંબર નથી એવો એક અહીંયા છે સર્વે નંબરમાં તૂટેલો હતો એ ભાઈને જે 12-15 હજાર રૂપિયા આપ્યા એટલે એ ભાઈનું ગુજરાન આયલું ગયું એટલે એ વર્ષે એને બંધ રહી ગયું. બે ગામ બે જણા જોવે બે જોયા બે હું કહું કે બંધ પાડો છે ત્યારે કોણ અહીંયા હાજર કોણ હતા? અમારા ગામનો છેલ્લો રસ્તો નીચેનો માર્ગ આવે અમારે ઇમારતમાં આમ પાણી વીંટવું હોય તો અહીંયા આવવાનું છેલ્લા ખેતરનો માર્ગ છે. અહીંયા લગીને આ રસ્તો આવ્યો હવે આ પડાવાળો અહીંયા આવી જાય તો અહીંયા પછી તો હોય જ નહીં. હા એમને હા અહીંયાથી અહીંયા સીધો નથી. ના એવી રીતે નથી. અત્યારે કેવી રીતે છે આ રીતે છે જો આ છે ને અહીંથી બધા સમજૂતી કરીને હરદમ છેડે છેડે હાલી એટલે કોઈના માં બે ભાગ થાય છે આ બે ભાગ થાય છે ને એ અમારો એમ છે કે વેણ છે. ભલે, ભલે, ભલે. ઈ પણ પ્રશ્ન છે સાહેબ. એમાં કેવું હવે આ બે ભાગ કરે છે જો આ ભાગ કરે છે બે ભાગ એટલે પછી આ સમજે છે તમે લઈ લો હવે આ બંધ પાડો ત્યારે કોઈ હાજર હતા? કઈ સાલમાં થયો? હું મચ્છર કારકુન હતો સાહેબ. 450 માણસો રણમલપુરનું એરિયાનું ઘણા ચૂડા કોપણી કામ કરતા હતા. હવે કહો કે તમારી જમીનમાં કર્યો છે કે અમે અમારી જમીનમાં કર્યો? એના પછીનો ત્રીજો પ્રશ્ન દઉં તો ઈ ટાઈમે અમે જેટલો ફોડો કરેલો હતો એટલો ફોડો છે એ તો નથી દેખાતું બરોબર ને સાહેબ? તો દબાણ ક્યાંથી છે? દબાણ કોનું છે જોઈ લો. 1000 રસ્તો છે અમે જગ્યા મૂકી દે અત્યારે 10 ફૂટ જગ્યા મૂકી દે અને ગાડા મારે મૂકી દે ઉતારે ને તોય આ પ્રશ્ન નથી. કચરો નાખી આપણે ઓલી સાઈડમાં અને ઉનાળામાં એમને એવું હોય કે આ સાહેબોને હેરાન કરી ગમે લઈ આવી અને પડાવી લેજે. કદાચ અત્યારે એવું કઈક અમે હજી તમારી હારે અમે બાજવા તૈયાર નથી કારણ કે બીજા કામ હોય. અહીંયા આ વસ્તુ થઈ ગયું ને 1 કલાક નહીં થવા દે એની તમને ગેરંટી આપી દઈ અમે પાછું લાવીને તરત દૂર થયું. કારણ કે અમારે કેવડી સીમ થાય એ પડાવાળો અમને સર્વે નંબર વાળો ના પાડે ને તોય નીચે વાળા અમે બધા ભેગા થઈને આવીને તરત દૂર થયું. ભલે એક વીઘો જમીન બગડે થાય તો બાકી ઈ હા ગમે થાય ને તો ઈ વસ્તુ કરો અત્યારે શું ખોલી ગમે રીતે ખોલી ગઈ છે અધિકારીઓ આવીને ઉપર તો ઈ વસ્તુ અમે કરવા નહીં દઈ કઈ તમે લોકો અહીં બેસી નહીં રહો બરોબર એટલે અમે આવીને કરી લઈશું પછી અમે આમની હારે અમારી હારે આ વધશે ઉઈટા પછી વધશે ઈ નો એક જ રસ્તો જગ્યા મૂકી દે હજી કદાચ આમાં ઓછી પડતી હોય તમે વધારે આખું અમારે 2000 વાળા એ દે કે ભાઈ હજી 2 ફૂટ જગ્યા આપી ઊંડો કરાવી અને તમે હાલો આપણે કહેતા હોય તો તમે ખુદ ત્યાં જોવા જાઓ ત્યાંથી કઈ વસ્તુ જ નથી આપણી જગ્યાએ ન મળે આપણે કેટલી મૂકી છે અત્યારે કેટલો હાકડો થઈ ગયો પેલા આ પાણી ત્યાં થાય ને રસ્તો આ લોકોનો હાલવાનો છે ને આ કોણે અહીંયા ધૂળ નાખીને એમને ઊંચો ઉપાડ્યો એટલે આ સાઈડ પાણી ભરાય તમે કહો આવે તો તમે કહેશો કે આ અહીં બધી ધૂળ નાખેલી છે
અનુભવ ને મારા એમ કે ખોટી વાત ન કરેલી કામ ના ઓલી સાઈડ વાળાની ઓલી સાઈડ વાળાનું પાણી વહી જાય મને તો સાહેબ યુવરાજભાઈએ મને કીધું રસ્તો દેખાડો ખબર જ નથી એમ જે વસ્તુ છે ઈ તેને કામ ચાલ્યું પાણી વહ્યું છે કચરો વધારે નાખે આપણે આ પડી અમે અમારો સેટો બોલો હું કઈ કહેવાનું એક કામ કરો પાણી ભરાય ને જોઈ લેજો આપો એ ખુલ્લું છે જાતું હોય તો જોઈ લેજો ને તમે આ કોઈના કહેવાથી નહીં હા તો પછી તો તમારે એમને માન્ય રાખો તમે ફોટા તો એમને કોઈ આ ગામને આપ્યા નથી કે બાયલા ફોટા છે ને વિડીયો છે ને ગામમાં રણમતમાં માટે પાણી ભરાય બાયલા વિડીયો છે પાણી ભરાય તો તું મેં જોયું તમારે લઈ લેવાનું હોય તમે રજૂઆત કરી અમને રસ્તો કાઢો પાણી ભરાય પેલા પૂછ્યા વગર ખબર કઈ રીતે પડે પાણી પરિસ્થિતિ તમને ન પૂછીએ કોને પૂછીએ પાણી ભરાય ને તેથી આવજો આ મારક છે મારક નો ગામનું પાણી કાઢતા જાય ને જેટલી ગટર લાઈન કરે પાણી પૂરું થાય એ વધારે જમીન બગડે મારે એક બીજું જમીન ન ભરાય. અમારે આ ભરાય એ પાણી બરોબર મારક તો ખુલ્લો કે આડો છે હવે જે વાત કરે છે કે હું જાઉં કેમ કે માર્ગ એમ કે છે માર્ગ તો ઓલી સાઈડ નું માર્ગ નથી એમ નહીં ઊંડો ન ઉતરવા દે ને કોઈ ઊંડો તો ન ઉતરવા દે ગટર બને અડખેની સાઈડમાં અમારી ફૂટની જગ્યા મૂકી એના અમે કોઈ તકલીફ કુડાના પાથરમાં પાણી નદીમાં જાય અહીંયાથી કોઈ દી કુડાની નદીમાં આ પાણી કાઢવાનું પાણી નીકળે એવું કોઈ આ કુડાનો મારા બોલે તમે મૂકી દીધો ફેક નકશા પર દેખાય આ તો આ લેવું મેં તમને દેખાડો અવરા ધારનું પાણી કોઈ દી જાય આમ ધારનો ફેર કેટલો ઈ જોવું પડે મને વધારે કુડા નદીમાં ઓકરામાં જાય આ પાણી તમે માપી લો કિલોમીટર મતલબ છે ને અવરા પાણી નીકળીમાં તમને રસ છે ને તમારે રોટલાથી કામ કરો અત્યારે એટલું બધું સાયન્સ ટેકનિકલ છે ગમે પાણી કાઢી લે છે નહીં જાય તો પાઇપલાઇન મૂકીને પાણી કાઢશે મૂળ તો તમારે પાણી યાર મતલબ છે ને બસ તો પછી કરવા દો ને સાહેબ કરશે વહીવટદાર ઘણી સરકારનું અત્યારે ગ્રાન્ટો આપે છે કે મૂકી દે જેસીબી તમારે ધારાસભ્ય છે કોણ તમારા સીએમ છે અને કોણ 25 લાખની ગ્રાન્ટ આપે એટલે બધું ઠેઠ રસ્તો નીકળી જાય તમને કેટલા 12 મહિનાથી અરજી આપેલી મારો પાક નિષ્ફળ ગયો તો હજી સુધી કોઈ સોલ્યુશન ન થાય તો હજી આ વખતે મારે તમે મારો માલ જોવો વસ્તુ જોવો આ ભરી દેશે તો હું રોટલા વગર નથી જવાબદારી કોણ લેશે આ કાલ વરસાદ થાય છે 5 વીઘા અવરટાનું પાણી વધારે જમીન ભરાય કાઢવા જાય ત્યારે તમારી પાસે આ કરે તાત્કાલિક નિકાલ થાય એવું
કુદરતી પાણીનું વેણ કોને રોકવું હોય એ તમને ખબર પડે અધિકારને બરોબર. આ ધાર કિંપોર આ નાલું કિંપોર મૂકવાનું છે, ઓલા કણે નાલું ક્યાં મૂકવાનું છે, આ કેનાલ વાળા ક્યાં નાલું મૂક્યું તે કુદરતી પાણીના વેણે થઈને જ નાલું મૂક્યું છે ને. રણમલપુરથી આપણે લાઈવ છીએ આ કેનાલ ઉપર, અને એટલા માટે આપણે બતાવી રહ્યા છીએ. નજર હળવદના સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો કે બંને બાજુ જમીન જે આવેલી છે, એક બાજુ ધાંગધ્રા તાલુકાના એંજર ગામની, એક બાજુ હળવદ તાલુકાના રણમલપુર ગામની, તેમાંથી આપણે લાઈવ બતાવી છે.